બીજી એક કથા કહું છું કે પૂર્વે રમણીય એવા કાશી ક્ષેત્રમાં રહેનારા એક બ્રાહ્મણ અત્યંત નિર્ધન હતા. એ ભૂખે તરસે પીડાઈને તે બ્રાહ્મણ વ્યાકુળ વ્યાકુળ દરરોજ કાશી ક્ષેત્રે ફરતા હતા. તે દુઃખી બ્રાહ્મણ જેના શ્રી એવા ભગવાન જોયા. તેથી ભગવાને પોતાનું રૂપ બદલી ઘરડા બ્રાહ્મણનું રૂપ લઈને તે દરિદ્ર બ્રાહ્મણને પૂછ્યું, હે બ્રાહ્મણ, તું અત્યંત દુઃખી એવા પૃથ્વી પર શા સારું ફરે છે? હું તારું વૃત્તાંત સાંભળવા ઈચ્છા કરું છું, માટે હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, તું મને કહે. ત્યારે દરિદ્ર બ્રાહ્મણે કહ્યું, હું ભિક્ષા માંગવા સારું પૃથ્વી ઉપર ફરું છું અને માટે મારું દરિદ્ર દૂર થાય એવો કોઈ ઉપાય આપ જાણતા હો તો કૃપા કરીને મને કહો. એવું દરિદ્ર બ્રાહ્મણનું વચન સાંભળીને ગઢડા બ્રાહ્મણ કહે છે, હે બ્રાહ્મણ, સત્યનારાયણ નામના દેવ વિષ્ણુદેવ ઈચ્છેલું ફળ કલયુગ વિશે પૂજન કાર્ય આપનાર એવા પ્રત્યક્ષ છે. શ્રી સત્યનારાયણ કહે છે, હે બ્રાહ્મણ, તું એ સત્યદેવનું વ્રત તથા પૂજન સારી રીતે કર કે જેથી માણસ સર્વ દુઃખમાંથી મુક્ત થશે. બ્રાહ્મણનું રૂપ બદલનાર ગઢડા બ્રાહ્મણે પછી દરિદ્ર બ્રાહ્મણને વ્રતનો વિધાન કહ્યો અને પોતે અંતર ધ્યાન થયા. એ ગઢડા બ્રાહ્મણે કહેલું વ્રત હું ક્યારે કરીશ એવી ઉત્કંઠા એ દરિદ્ર બ્રાહ્મણને તે અવિચાર આખી રાત ઊંઘ ના આવી. બીજા દિવસે સૂર્યોદય થયો ત્યારે દરિદ્ર બ્રાહ્મણ આજે હું સત્યનારાયણ દેવનું વ્રત કરીશ એવો સંકલ્પ કરીને હંમેશા રિવાજ મુજબ ભિક્ષા માંગવા માટે ગયો. તે દિવસે હંમેશા કરતા તે બ્રાહ્મણને ઘણું દ્રવ્ય મળ્યું. તે મળતા વાર જ તે દિવસથી બ્રાહ્મણ અને સગા સંબંધી ઈષ્ટ મિત્રને બોલાવીને તે શ્રી સત્યનારાયણ દેવનું વ્રત કર્યું. એ બ્રાહ્મણે પૂર્ણ ભક્તિથી સત્યનારાયણ દેવનું વ્રત તથા પૂજન કરવાથી થોડા જ વખતમાં દરિદ્રમાંથી મુક્ત થઈ અગણિત સંપત્તિનો માલિક થયો. એવા શ્રી સત્યદેવનું વ્રત તથા પૂજન આ કલયુગ વિશે અનુભવ થયો તથા થશે. શ્રી સત્યદેવનું વ્રત એટલું ઐશ્વર્ય આપવા વાળું અને સમર્થ છે. પછી તે બ્રાહ્મણે દરેક મહિનાની આવનારી પૂર્ણિમાના દિવસે શ્રી સત્યદેવનું વ્રત અને પૂજન કરતો હતો. એ પુણ્ય એ બ્રાહ્મણ સર્વ પાપમાંથી મુક્ત થઈ અત્યંત દુર્લભ મોક્ષ પામ્યો. જે દર વખતે શ્રી સત્યદેવનું વ્રત તથા પૂજન આ પૃથ્વી ઉપર કરશે તો તે જ વખતે મનુષ્ય સર્વ દુઃખમાંથી મુક્ત થશે. એ ઋષિ શ્રી સત્યનારાયણ દેવ નારદ ઋષિએ કહેલો ઉપાય વાસના પૂરી કરવા વાળું વ્રત તથા પૂજન કહ્યું છે. તે આપને કહ્યું, હવે એ સિવાય આપ શું શ્રવણ કરવા ઈચ્છા રાખો છો? એવું સુતજીનું ભાષણ સાંભળીને ઋષિ કહે છે, હે મુનિ, બ્રાહ્મણના મુખમાંથી આ ચરિત્ર પ્રથમ કોણે સાંભળ્યું અને કર્યું? આ વ્રત વિશે સર્વ હકીકત સાંભળવાની મને ઘણી ઉત્કંઠા ઉત્પન્ન થઈ છે અને વ્રતની શ્રદ્ધા ઉત્પન્ન થઈ છે. એવું ઋષિનું વચન સાંભળીને સૂત કહે છે, એ સર્વ મુનિઓ, આ વ્રત પૃથ્વી ઉપર એ પછી કોણે કર્યું તે આપને કહું છું, એ આપ સાવધાન થઈને સાંભળો. પ્રથમ એક દિવસે બ્રાહ્મણ એક દિવસે પોતાના નીતિ પ્રમાણે પોતાના સગાવાલા ઈષ્ટ મિત્ર સાથે શ્રી સત્યનારાયણ દેવનું વ્રત કરતો હતો. એવામાં એક કઠિયારા લાકડાનો ભારો માથા ઉપર લઈ એ વેચવા ઠેકાણે આવ્યો હતો. તે માથા ઉપર ભારો દરવાજા બહાર મૂકી જ્યાં શ્રી સત્યનારાયણ દેવની પૂજા થતી હતી ત્યાં ગયો. તરસ્યો હતો પણ એક ચીજ થઈ. તે બ્રાહ્મણે કરેલું પૂજન જોયું, વ્રતની વિધિ પણ જોઈ. તે બ્રાહ્મણને ઘણો આદર ભાવથી નમસ્કાર કરી બોલ્યા, હે શ્રેષ્ઠ બ્રાહ્મણ, આપ શાનું વ્રત કરો છો અને આવું કાર્યથી શું ફળ મળે? હે પ્રભુ, કૃપા કરીને મને કહો. બ્રાહ્મણ કહે છે, શ્રી સત્યનારાયણ દેવનું વ્રત સર્વ કામના પૂર્ણ કરવા વાળું છે. એ વ્રત કરું છું અને આ વ્રત કર્યું તે દિવસથી મને શ્રી સત્યનારાયણ દેવનો પ્રસાદ કરીને મને ધન ધાન્ય આદિ મોટી સંપત્તિ મળી છે. આ વ્રત આ પ્રમાણે બ્રાહ્મણના મુખમાંથી શ્રી સત્યદેવનું વ્રત લાકડાના ભારાવાળો સમજી લઈને તે બ્રાહ્મણે આપેલો પ્રસાદ ભક્ષણ કરી પાણી પીધું અને હરખાતો પોતાના નગર તરફ ગયો. પછી બીજા દિવસે ભારા વેચવા જતી વખતે શ્રી સત્યદેવ પાસે ભારાવાળાએ મનમાં સંકલ્પ કર્યો, આ ભારાની કિંમત શહેરમાં જે મળશે તે બીજે કારણે ન ખર્ચતા એ પૈસા હું સત્યનારાયણ દેવનું વ્રત કરીશ એવો નિશ્ચય કરીને ભારો માથે મૂકી ચાલતો થયો. તે એક સુંદર નગરમાં આવ્યો જ્યાં શેઠ સાવકાર લોકો રહેતા હતા.
તેવા મોહલ્લામાં આવ્યો. ત્યાં શેઠને જે કિંમત મળતી હતી તે બમણી કિંમત મળી અને ભારો લીધો. ભારાવાળાને બમણી કિંમત મળતા વાર તરત જ ઘણો આનંદ થયો. પાકેલા કેળા, ખાંડ, ઘી, ઘઉંનો લોટ વગેરે ખરીદી સવાશેર પ્રમાણમાં સામગ્રી લઈ તેની બીજી પૂજા સામગ્રી લઈ ઘરે આવ્યો અને સગાવાલા ઈષ્ટ મિત્રને તથા બ્રાહ્મણોને બોલાવીને વિધિપૂર્વક આ વ્રત કર્યું. સૂત કહે છે, પેલા ભારાવાળાને વ્રત કરવાથી ધન દાન તથા પુત્રવાન થઈ આ લોકમાં સર્વ સુખ ભોગવી. ઇતિથી સત્યપુરા એટલે કે વૈકુંઠ ગયો. ઇતિથી સ્કંદ પુરાણે રેવા ખંડે. સત્યનારાયણનો બીજો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી સત્યનારાયણ દેવની, લક્ષ્મીનારાયણ દેવની. આરતી કરવાની હાલો. આરતી કરવાની.